નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું જગદીશ। બનાસકાંઠાના ગઢ મડાણામાં કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલનો ભારે વિરોધ કરવામાં આવ્યો। વિધાનસભા ચૂંટણી વખતે આપેલા વચનો પૂરા ન કરતા લોકોમાં રોષ ફાટ્યો અને જાહેરમાં મહેશ પટેલનો લોકોએ વિરોધ નોંધાવ્યો। મહેશ પટેલ ગઢ મડાણા ખાતે ચૂંટણી પ્રચાર અર્થે ગયા હતા। તે દરમિયાન લોકોએ તેમને ઘેરીને રોષ ઠાલવ્યો હતો। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ પણ ગયા હતા અને ત્યાં તેમનો એકાએક વિરોધ થયો છે અને જનતાએ તેમની પાસેથી અત્યાર સુધીના સમયકાળનો જવાબ અને હિસાબ માંગ્યો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન મહેશ પટેલ જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિધાનસભા ચૂંટણી વખતે જે પણ વાયદા અને વચનો આપવામાં આવ્યા હતા, જે લહાણી તેમના દ્વારા કરવામાં આવી હતી તે પૂરી ન થતા તેમનો વિરોધ કરવામાં આવ્યો। કુલદીપ પરમાર સંવાદદાતા ફોન લાઈન પર। કુલદીપ, વિધાનસભા વખતે જે વચનો અને વાયદાઓ કરવામાં આવ્યા અને જનતા હવે હિસાબ માંગી રહી છે, જ્યાં લોકસભાની ચૂંટણી નજીક છે ને તે સમય ફરી એક વખત તેઓ પ્રચારમાં જોડાયા ત્યારે ચોક્કસથી જગદીશ, જે પ્રકારે હવે નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચાર અર્થે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક તેમને રોષનો ભોગ બનવું પડે છે। આજે જે ઘટના બની છે તે પાલનપુર તાલુકાના ગઢ મડાણા ગામની છે કે જ્યાં પાલનપુર વિસ્તારના ધારાસભ્ય મહેશ પટેલ કોંગ્રેસ તરફે લોકો વચ્ચે ગયા હતા। કોંગ્રેસને મતદાન થાય તે માટે તેઓએ સભા યોજી હતી ને આ સભા અંતમાં કેટલાક લોકો હાજર હતા। તે લોકોએ તેમની પાસે હિસાબ માંગ્યો હતો। વિધાનસભાની ચૂંટણીને 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે તેમણે કેટલાક વચનો આપ્યા હતા, પરંતુ તે વચનો આજ દિન સુધી પૂર્ણ નથી થયા। આ પૂર્ણ વચન ન થતા લોકોમાં રોષ હતો ને લોકોનો રોષ આખરે જે સભા હતી તેમાં નીકળ્યો હતો। લોકોએ જાહેર મંચ પરથી પ્રશ્ન કર્યા હતા કે તમે જે વચનો અગાઉ આપી ગયા છો તે વચનો તમે પૂર્ણ નથી કર્યા, એટલે વોટ અમારે કઈ રીતે તમને આપવા। એટલે કે કહી શકાય કે જે પ્રકારે હવે લોકસભાનો ચૂંટણીને હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ને તે સમય દરમિયાન જે લોકો છે તે પોતાની જે વ્યથા છે તે નેતાઓ સમક્ષ કરી રહ્યા છે અને તેનું આ ઉદાહરણ આપણને આજે ગઢ મડાણા ગામમાં કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલમાં જોવા મળ્યું। જોવાનું એ રહેશે કે બનાસકાંઠા જિલ્લામાં ગઢ પંથકમાં જ ભાજપના નેતાઓનો પણ વિરોધ થયો, કોંગ્રેસના નેતાઓનો પણ વિરોધ થયો। એટલે કે ક્યાંક ને ક્યાંક નેતાઓ જે પ્રકારે વચનો આપે છે પરંતુ આ વચનો પૂર્ણ કરવામાં તેઓ ક્યાંક ને ક્યાંક ઊણા ઉતરતા નથી અને તેનું જ કારણ છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ને તેઓ પ્રચાર અર્થે જાય છે ત્યારે પ્રજા તેમનો વિરોધ કરે છે ને આ જે વિરોધ છે તે આ જ પ્રકારનો દેખાઈ રહ્યું છે। જોવાનું એ રહેશે કે આ વિરોધ વચ્ચે કોંગ્રેસની સ્થિતિ શું રહે છે। જગદીશ, બિલકુલ કુલદીપ, આભાર તમામ માહિતીની પૂરી અપડેટ આપવા બદલ। તો બનાસકાંઠા લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટવા માટે જ્યારે વોટ માંગવા માટે અને જાહેર સભા ગજવવા માટે મહેશ પટેલ ગયા હતા, ત્યાં તેમ ઉપસ્થિત જે જનતા હતી તેમણે તેમનો ઉધરો લીધો અને હિસાબ માંગ્યો અને વાયદાઓ જે કરવામાં આવ્યા તે પૂરો ન કરવામાં આવતા વિરોધ પણ નોંધાવ્યો।